નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી ધોરણ 9 ગણિત શાસ્ત્રમાં આપણે પહેલા પ્રકરણથી ભણવાના શ્રી ગણેશ કરીએ છીએ. પહેલું પ્રકરણ છે સંખ્યા પદ્ધતિ. જો મિત્રો, સંખ્યા પદ્ધતિ જે પ્રકરણ છે એનો ગુણભાર આખા વર્ષ દરમિયાન શું રહેશે એની પહેલાં આપણે વાત કરી દઈએ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક પેપર સ્ટાઇલ નક્કી થયેલી હોય જે તે વિષયની. એમાં દરેક પ્રકરણને કંઈક ને કંઈક ગુણાંકન આપેલું હોય છે. એમાં આ જે પહેલું પ્રકરણ છે સંખ્યા પદ્ધતિ, એને ગુણાંકન મળેલું છે. પ્રથમ પરીક્ષામાં આ પ્રકરણમાંથી 10 ગુણનું પૂછાશે. દ્વિતીય પરીક્ષામાં એટલે કે સેકન્ડ એક્ઝામ જે લેવાશે એમાં 6 ગુણ અને વાર્ષિક પરીક્ષામાં 6 ગુણ. એટલે આ પ્રમાણે સંખ્યા પદ્ધતિ પ્રકરણનો ગુણભાર રહેશે. પહેલી વાત, અત્યાર સુધી તો આપણે સંખ્યા વિશે એવું સમજતા હતા કે સંખ્યાઓ છે એ હંમેશા પૂર્ણાંક હોય. આપણે સંખ્યા 1, 2, 3, કદાચ માઇનસ સંખ્યાઓ પણ તમે જાણતા હો, -2, -5, -7 આ પ્રકારે. પણ એ ઉપરાંત ઘણી બધી સંખ્યાઓ રહેલી છે અને આ સંખ્યાઓ વિશેનો અભ્યાસ આ પ્રકરણમાં છે. તમે કદાચ વિચારી પણ નહીં હોય એવી સંખ્યાઓ તમને આ પ્રકરણની અંદર જાણવા મળશે. તો આપણે એની બેઝિક વસ્તુથી નક્કી કરીએ. આપણે જે જાણીએ છીએ એ પ્રકારની સંખ્યાઓની પહેલાં ઓળખ મેળવીએ અને પછી ધીમે ધીમે આગળ વધીએ કે કયા પ્રકારે આપણને સંખ્યાઓ મળી શકે. પ્રાકૃતિક સંખ્યાગણ. તમે જાણો છો કે જે ધન સંખ્યાઓ હોય અને પૂર્ણ સંખ્યા હોય, દાખલા તરીકે 1, 2, 3, 4, 5 એવી રીતે અનંત સુધી, તો આ બધી સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય છે. અને એ ગણનું નામ છે સેટ ઓફ નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા ગણ. બરાબર. આમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. જે અહીંયા હું ટેગ લગાવું છું એ બધા તમે બરાબર યાદ રાખજો. પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ના મળે. એનું શું કારણ છે કે અહીંયા જો ઉપરનો છેડો છે એની કોઈ બાઉન્ડ્રી ફિક્સ નથી. ચાલો, તમારી કેપેસિટી હોય એવી સંખ્યા બોલો. હું 5 કરોડ બોલું છું તો 5 કરોડે પૂરું નથી થઈ જતું. એનાથી આગળ પણ ઘણી બધી સંખ્યાઓ છે કે જે અનંત છે. આપણે ધારીએ કે 1ની પાછળ 50 મીંડા લખીને આપણે કોઈ સંખ્યા ધારવી છે તો એના પછી એ સંખ્યા તમને મળે છે. એટલે એનો કોઈ છેડો નથી. એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે, પણ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. બીજી વસ્તુ અહીંયા એ છે કે પ્રાકૃતિક સંખ્યાઓ a અને b, જ્યાં a છે એ b કરતાં નાની હોય તો a અને b ની વચ્ચે b - a - 1 પ્રાકૃતિક સંખ્યાઓ મળે. આપણે સંખ્યાઓની જો ગણતરી કરવી હોય તો આ એનું સૂત્ર છે. હું તમને સેજ સમજાવું છું. માની લો કે એક સંખ્યા 5 છે અને ધારો કે બીજી સંખ્યા 14 છે. અહીંયા એમ કીધું કે 5 છે એ 14 કરતાં નાની છે. બરાબર. 5 ઇઝ લેસ ધેન 14. તો આપણું જે સૂત્ર છે, આ સંખ્યા a છે ને આ સંખ્યા b છે. તો આપણું સૂત્ર શું છે? b - a - 1. બીની જગ્યાએ 14, માઇનસ a એટલે 5 -1 ઇઝ ઇક્વલ ટુ 14માંથી
આ 5 ને 1 6 બાદ કરવાના થશે, એટલે 14માંથી 6 બાદ કરો એટલે 8. તો 5 અને 14ની વચ્ચે તમને કુલ 8 સંખ્યાઓ મળે. જો ગણતરી કરવી હોય તો આપણે કરીએ કે 5 અને 14 વચ્ચે કઈ કઈ સંખ્યાઓ મળે. 1 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. આ બધી સંખ્યાઓ ગણો ને તમે તો કુલ સંખ્યાઓ 8 થશે. એટલે આ એનું વ્યાપક સૂત્ર છે, b - a - 1. બરાબર. આની જરૂરિયાત આપણને બહુ ઓછી પડશે, એટલે બહુ ગંભીરતાથી એટલી બધું લેવાની જરૂર નથી. હવે પ્રાકૃતિક સંખ્યાઓની ઓળખ મેળવ્યા પછી આપણે પૂર્ણ સંખ્યાની વાત કરીએ. એ તો બહુ ઇઝી વસ્તુ છે. પૂર્ણ સંખ્યાને આપણે W તરીકે ઓળખીએ છીએ, એનો જે ગણ છે તે. અને એ ગણમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે. એમાં વધારામાં એક શૂન્ય આવે છે. બરાબર. બાકી તો પ્રાકૃતિક સંખ્યાઓ જ છે, 1 2 3 4 5 6 એવી રીતે. પણ વધારામાં એક શૂન્ય એની અંદર એડ કરેલું છે કે જે પ્રાકૃતિક સંખ્યા ગણમાં નથી. ફક્ત આટલો જ ફરક છે, પૂર્ણ સંખ્યા. મિત્રો, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ એ બેયના અર્થઘટનમાં ઘણો ફરક છે. પછીનો જે ગણ છે એ પૂર્ણાંક સંખ્યા ગણ એ આપેલો છે અને એને આપણે ઝેડ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ જે લેટિન શબ્દ છે જેહેલેન, એટલે કે સંખ્યા અથવા ગણવું, એના અર્થઘટનમાં એનો જે પહેલો અક્ષર છે ઝેડ, એને લઈને આ ગણ વ્યાખ્યાયિત કરેલો છે. આ ગણમાં કોનો સમાવેશ થાય? તો અનંતથી શરૂ કરીને -3, -2, -1, 0, 1, 2, 3, આ બાજુએ અનંત. એટલે આની અંદર તમને સૌથી નાની પૂર્ણાંક સંખ્યા પણ ન મળે અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ ન મળે. જો અહીંયા મેં લખેલું જ છે, સૌથી નાની તથા સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા ના મળે, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ અનંત છે એટલા માટે ના મળે. એના પછીની વસ્તુ છે કે પૂર્ણાંક સંખ્યાઓ a અને b, જ્યાં a ઇઝ લેસ ધેન b, હમણાં જે આપણે આ સૂત્ર જોયું એના જેવું જ સૂત્ર અહીંયા છે કે a અને b વચ્ચે b - a - 1 આટલી પૂર્ણાંક સંખ્યાઓ મળે. ફરીથી આની કોઈ ગણતરી કરવાની જરૂર નથી, પણ ઉપરનું જે ઉદાહરણ મેં લીધું છે એ જ પ્રકારે તમે માઇનસ સંખ્યાઓ સહિત આની ગણતરી કરી શકો છો. જો મિત્રો, આટલી સંખ્યાઓ મેં તમને સમજાવી. આની અંદર એક વસ્તુ તમે ધ્યાનમાં લીધી હશે કે પ્રાકૃતિક સંખ્યા ગણ n છે, એ કેમાં સમાયેલો છે? તો કે એ W-માં સમાઈ ગયો. કારણ કે આની અંદર 1 2 3 4 એવી રીતે સંખ્યાઓ છે, આમાં 0 સહિતની પ્રાકૃતિક સંખ્યાઓ છે, અને W છે એ ઝેડમાં સમાઈ ગયો. એટલે આ સિક્વન્સ આપણે આગળ ચાલુ રાખશું. બરાબર. કારણ કે આ છે એ આનો ઉપગણ છે W-નો, અને W છે એ ઝેડનો ઉપગણ છે. હજી આગળ ઝેડ પણ કોઈનો ઉપગણ થશે. બરાબર. એ જે સમજ છે એ આપણે કેળવશું. પણ એની પહેલાં મારે તમને આ સંખ્યાઓના સરનામે લઈ જવા છે. સંખ્યાઓનું સરનામું એટલે શું? આપણે જે જગ્યાએ રહેતા હોય તો આપણે કંઈક મકાનનું નામ હોય, શેરી નંબર હશે, બરાબર ને, અથવા તો કોઈ એરિયાનું નામ હશે, એના આધારે આપણું એડ્રેસ નક્કી થાય કે આ જગ્યાએ આપણે રહીએ છીએ. તો સંખ્યાઓ માટે પણ કોઈને કોઈ સરનામાઓ હોય. અને સંખ્યાઓ રહેશે ક્યાં? તો કે સંખ્યા રેખા ઉપર. જુઓ, અહીંયા મેં એક સંખ્યા રેખા દોરેલી છે. હું તમને એના વિશે સમજાવું છું. તમે આગળના ધોરણમાં શીખા જ છો જો કે, પણ થોડી માહિતી આપી દો. માની લો કે આ જગ્યાએ શૂન્ય છે. તમને ખબર છે કે સંખ્યા રેખા ઉપર કોઈ એક બિંદુને સંગત અનન્ય સંખ્યાઓ મળે, એક અને માત્ર એક સંખ્યાઓ મળતી હોય છે. તો આ બિંદુ છે એને સંગત મેં 0 લીધું,
એક જ સરખા અંતરે જમણી બાજુ વધો તમે આગળ તો 1, અહીંયા 2, આ 3, 4, 5, 6 એન્ડ સો ઓન. એવી રીતે ડાબી બાજુએ અહીંયા -1, -2, -3, -4, -5 એમ આ તરફ પણ સો ઓન. એટલે બંને બાજુના છેડાઓ છે એ અનંત છે, એની બાઉન્ડ્રી ફિક્સ નથી, અનલિમિટેડ છે. હવે અત્યાર સુધીમાં આપણે જે 3 ગણ મેળવ્યા એમાં n ગણ છે એ આ તરફ જ આવે, બરાબર ને? એ 1 થી શરૂ કરીને આ તરફ. પણ એટલું ચોક્કસ યાદ રાખજો કે આ પોઈન્ટ ઉપરના જ બિંદુઓ પ્રાકૃતિક સંખ્યા સાથે સંગત છે. આની અંદર વચ્ચે જુઓ, આ જે એરિયા છે ને, આમાં તમારો ખ્યાલ એવો હશે કે વચ્ચે બીજું કંઈ આવે જ નહીં, પણ વચ્ચે કરોડો અબજો અનલિમિટેડ સંખ્યાઓ છે, 1 અને 2ની વચ્ચે પણ, બરાબર? એટલે આ વસ્તુ હું તમને કહેવા માગું છું. -1 એટલે કે આ તરફની જે સંખ્યાઓ છે એ પણ એ જ છે. એટલે આ સેટ ઓફ નેચરલ નંબર થયો, પણ એની અંદર તમે 0 એડ કરી દો તો એ પૂર્ણ સંખ્યા ગણ થયો, એ W થયો. અને માઇનસ તમામ સંખ્યાઓ, તમામ પૂર્ણ માઇનસ સંખ્યાઓ લેશો અને પ્લસ સંખ્યાઓ લેશો તો એનાથી પૂર્ણાંક સંખ્યા ગણ મળશે, એટલે કે Z મળશે. તો આની અંદર આપણે મુખ્ય સંખ્યાઓ વિશે જ ફક્ત વાત કરી, બરાબર? હવે જે એના પછીની વાત આપણે કરવા માગીએ છીએ એ છે સમય સંખ્યાગણ. સમય, એને રેશનલ નંબર કહેવાય ઇંગ્લિશમાં. મિત્રો, હું જે કંઈ ટેકનિકલ વર્ડ બોલું આપની પાસે એ બધા તમે યાદ રાખવાની કોશિશ કરજો, કેમ કે આગળના ધોરણોમાં તમે 11મું 12મું કે ત્યાં સુધી પહોંચશો એટલે જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવશે તમારા માટે એમાં ઇંગ્લિશ વર્ડિંગ છે એ અગત્યના હશે. એટલે કે કોઈ પણ સંખ્યા કે કોઈ પણ ગાણિતિક વ્યાખ્યા હોય કે વિધાન હોય કે કોઈ પણ વર્ડ આવતો હોય એની ટેકનાલિટી છે એ બહુ અગત્યની છે. એટલે આ જે વસ્તુ છે સમય સંખ્યા ગણ એ હું વ્યાખ્યાયિત કરું છું. આ ગણને આપણે ક્યુ તરીકે ઓળખીએ છીએ. હવે ક્યુની અંદર કયા ઘટકોનો સમાવેશ થાય એની આપણે વાત કરીએ તો P/Q, જે સંખ્યાઓને તમે આ સ્વરૂપમાં લખી શકો જ્યાં P અને Q એ ઝેડના સભ્યો છે. હમણાં મેં તમને ઝેડ કીધું, ઝેડ એટલે કોણ? પૂર્ણાંક સંખ્યાગણ. એની અંદર એ સંખ્યાઓ આવતી હોય અને વધારામાં છેદ છે એટલે કે Q એ શૂન્યતર હોવો જોઈએ, એ સંખ્યા શૂન્ય ના હોવી જોઈએ. હું તમને થોડાક ઉદાહરણ દ્વારા સમજાવું છું. ધારો કે મેં એક સંખ્યા લીધી 4/5, તો અહીંયા તમે જુઓ કે 4 અને 5 એ શેમાં આવેલા છે? તો કે એ ઝેડમાં આવેલા છે. બિલોંગ ટુ, બિલોંગ એટલે આ નિશાની બિલોંગની છે, બિલોંગ્સ ટુ એટલે એ ઝેડના સભ્યો છે. 4 અને 5 એની અંદર આવેલા છે. અને 5 છે એ સંખ્યા શૂન્ય તો નથી જ. અને ગણિતની અંદર હંમેશા એટલું યાદ રાખજો કે છેદ કોઈ દિવસ શૂન્ય હોય નહીં. છેદ તો શૂન્યતર જ હોવો જોઈએ, તો જ એ ટર્મ વ્યાખ્યાયિત કહેવાય. નહીંતર ગણિતની ભાષામાં એ અવ્યાખ્યાયિત પદ થઈ જાય, એની કોઈ વ્યાખ્યા ન મળે, એનો કોઈ મિનિંગ નથી. તો સમય સંખ્યાગણ Q એટલે કે P/Q વેર Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હું તમને બીજા ઉદાહરણ આપું છું. માની લ્યો કે આવી સંખ્યા મેં લખી -7/6. તો -7 છે, -7 અને 6 એ બંને ઝેડમાં જ આવેલા છે અને 6 છે એ શૂન્ય નથી, બરાબર ને?
આ સિવાય કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ છે એ પણ સમય સંખ્યાઓ છે. ઝેડમાં આવનારી, ઝેડ એટલે કોણ? પૂર્ણાંક સંખ્યાગણ, કે જેની અંદર તમામ માઇનસ પૂર્ણ સંખ્યાઓ છે, શૂન્ય છે, ઉપરાંત ધન પૂર્ણ સંખ્યાઓ પણ છે. તો એ બધી સંખ્યાઓનો સમાવેશ ઝેડમાં થાય છે. તો ઝેડમાં આવનારા દરેક ઘટક એ સમય સંખ્યા તો કહેવાય જ. કેવી રીતે એ હું તમને સમજાવું. માની લ્યો કે મેં કોઈ એક સંખ્યા 5 લીધી, તો તમને એવું લાગતું હશે કે 5 છે એ કંઈ P/Q સ્વરૂપમાં તો લખાતી નથી. 5 તો 5 છે, છેદમાં તો કંઈ છે નહીં. પણ મિત્રો, દરેક સંખ્યામાં 5 તમે લખ્યો છે એટલે છેદમાં તો 1 હોય જ. તમને દેખાતો નથી, પણ છેદમાં અવશ્ય 1 પડ્યો જ છે હંમેશા. આપણે દરેક વખતે લખતા નથી. તો આ સ્વરૂપ P/Q થઈ જ ગયું ઓલરેડી. આ 5ના 5 જ છે. 5 અને 1 એ બંને ઝેડ છે અને 1 છે એ શૂન્યતર છે, શૂન્ય નથી. આવી રીતે તમે -15 લેશો તો -15ના છેદમાં 1 તમે લખી શકશો. એટલે -15 અને 1 એ ઝેડના સભ્યો છે અને 1 છે એ શૂન્યતર છે. તો નક્કી એવું થયું કે ઝેડમાં આવનારી તમામ સંખ્યાઓ એ સમય સંખ્યાઓ પણ છે. સમય સંખ્યાની મને જરૂરિયાત બહુ પડશે, એટલે આ વ્યાખ્યા તમે બરાબર ક્લિયર કરજો, વારંવાર એને જોજો, સમજજો કે જે સ્વરૂપ P/Qના અર્થમાં લખી શકાય અને આ બંને ઝેડના સભ્યો હોય અને છેદ શૂન્ય ના હોય, ત્યારે જે તે સંખ્યા છે એ સમય સંખ્યા તરીકે એને ઓળખી શકાય. બીજા 1-2 ઉદાહરણો હું લઉં. માની લો કે 0.13 છે. તમને હું પૂછું કે આ સમય સંખ્યા છે? તમે પહેલાં વિચારમાં પડી જશો કે કંઈ લાગતું નથી સમય સંખ્યા જેવું. પણ મિત્રો, એ સમય સંખ્યા છે. શું કામે? આ 13.13 છે, તો 13ના છેદમાં 100 તો હું લખી જ શકું. તમારે અહીં દશાંશ ચિહ્ન અહીંથી કાઢવું હોય તો છેદમાં 100 લખવા પડશે. હવે આ 13 અને 100 છે એ ઝેડમાં આવેલા જ છે ઓલરેડી, ઝેડના સભ્યો છે. અને 100 છે એ શૂન્ય નથી, શૂન્યતર છે. તો 0.13 છે, 0.13 એ સમય સંખ્યા છે. આ જ રીતે ઘણી બધી એવી સંખ્યાઓ, અસંખ્ય સંખ્યાઓ એવી છે કે જેને P/Q સ્વરૂપમાં તમે લખો તો એ સમય સંખ્યા છે અને છે જ. તો હવે પૂર્ણાંક સંખ્યાઓ પણ સમય સંખ્યા છે એ પણ નક્કી થઈ ગયું, બરાબર. તો હવે આપણું પેલું ચાલે છે ને, આખી જે સાયકલ ચાલે છે, આગળના પાના ઉપર મેં લખેલી હતી કે n એ W-માં સમાયેલો છે, W એ ઝેડમાં, અને ઝેડ આખો શેમાં સમાયેલો છે? Qમાં. આપણી સાયકલ અહીં સુધી પહોંચી, બરાબર. હવે સમય સંખ્યાઓ વિશે આપણે થોડુંક અગત્યની વસ્તુઓ જે છે એ પણ સમજી લઈએ. અહીંયા લખેલું છે કે સૌથી નાની અને સૌથી મોટી સમય સંખ્યા ન મળે. હકીકતમાં, કારણ કે માઇનસ સંખ્યાઓ બધી સમય સંખ્યાઓ હોય અને પ્લસ સંખ્યાઓમાં પણ સમય સંખ્યાઓ મળે. એટલે અપર બાઉન્ડ્રી ને લોઅર બાઉન્ડ્રી એ કોઈ ફિક્સ જ નથી. એટલે સૌથી નાની ને સૌથી મોટી સમય સંખ્યાઓ ન મળે. બીજું કે સમય સંખ્યાઓ A અને B, જ્યાં A B માટે A અને Bની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે. આ વસ્તુ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારા જે સંખ્યાઓ વિશેના ખ્યાલ છે ને બધા, એ બધા બદલાઈ જશે. બધા ખ્યાલ બદલાઈ જશે. કેવી રીતે? એ હું તમને સંખ્યા રેખા ઉપરથી સમજાવું છું. સંખ્યા રેખાના આધારે આપણી વસ્તુ સમજી લેશું. અહીંયા આગળ મેં સંખ્યાઓ લખી છે. હું તમને
2 અને 3 વચ્ચેની સંખ્યાની જ વાત કરું છું. અહીંયા a બરાબર 2 લઈએ, b બરાબર 3 લઈએ, તો a લેસ ધેન b તો છે જ. બરાબર, આપણે મોટી સંખ્યાઓમાં નથી પડવું, નાની સંખ્યાઓમાં જ આપણે શીખી લઈએ. તો હું તમને એમ પૂછું કે 2 અને 3 વચ્ચે કઈ કઈ સંખ્યાઓ છે? તમે અત્યારે જ મને મગજમાં વિચારીને કહી શકો, અને હું માનું ત્યાં સુધી તમારા વિચારો આવા જ હશે કે એની અંદર 2.1 આવે, 2.2 આવે, 2.3 આવે, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9 અને સીધી સંખ્યા 3 આવી ગઈ. બરાબર, અહીંથી 2 થી શરૂ કરી. તો આ 2 અને 3 વચ્ચેની તમે એવું ધારતા હો કે આ સમય સંખ્યાઓ છે, અને આ સમય સંખ્યા એટલા માટે છે કે 2.1 છે અને તમે 21/10 લખી શકો, એટલે આ સમય છે જ ઓલરેડી સમય છે. તો મિત્રો 2 અને 3 વચ્ચેની સમય સંખ્યાઓ તમે ધારો છો એટલે આ છે. હજી હું તમને આગળ લઈ જાઉં. હું તમને સવાલ પાછો કરું કે 2.1 અને 2.2 અહીંયા છે, જો 2.1 અને 2.2 એની વચ્ચે કેટલી સંખ્યાઓ છે? ફરી વિચારો, આપણું મગજ દોડાવીએ તો 2.11, 2.12, 2.13, 2.14, 2.15, 2.16, 2.17, 2.18, 2.19 અને 2.19 એટલે 2.20 આવે, 2.20 એટલે એ 2.2 થયા. બરાબર, તો આપણે 2 દશાંશ સ્થળ સુધી પહોંચ્યા. હજી મારો સવાલ છે કે 2.11 અને 2.12 વચ્ચે કઈ સંખ્યાઓ છે? પાછું મગજ દોડાવો કે 2.11 ને 2.12 વચ્ચે 2.111, 2.112, 2.113, બરાબર, આવી રીતે શરૂ કરતા 2.120 આવે, પણ 2.120 એટલે 2.12. ફરીથી સવાલ પૂછું, 2.111 ને 2.112 વચ્ચે કઈ સંખ્યાઓ છે? એની વચ્ચે અનંત સંખ્યાઓ છે. ફરીથી તમે આવી રીતે મગજ દોડાવતા જાઓ, ગમે તે 2 સંખ્યાઓ લેવાની. મિત્રો, તમને એટલું ચોક્કસપણે કહી શકું કે તમે થાકી જશો, પણ સંખ્યાઓ થાકશે નહીં. આપણી જિંદગી પૂરી થઈ જાય, પણ 2 અને 3 વચ્ચેની સંખ્યાઓ પૂરી થાય નહીં. ન જ પૂરી થાય. કદાચ પેઢી દર પેઢી સંખ્યાઓ ગણવાની ચાલુ રહે ને મિત્રો, તોય 2 અને 3 વચ્ચેની સંખ્યાઓ પૂરી થાય નહીં. 15 પેઢીઓ વહી જાય ને ગણવાની ગણતરીઓ ચાલુ હોય, છતાં પણ એ શક્ય નથી. એટલે તમને આ સંખ્યાના વિશ્વમાં એક લટાર મરાવી. તમને જાણીને આશ્ચર્ય થયું હશે કે આપણે તો ફક્ત આવી પૂર્ણ સંખ્યાઓ વિશે જ જાણીએ છીએ. આ વચ્ચેની સંખ્યામાં આમાં શું છે એ તો ખબર જ નથી. 2 અને 3ની વચ્ચે શું વિશ્વ છે? એટલે આ 2 અને 3ની વચ્ચે એવું અનંત વિશ્વ પડેલું છે સંખ્યાનું, કે જે ગયણી ગણાય એમ નથી. એ બધી સમય સંખ્યાઓ વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. એટલે મિત્રો, આપણે હાઈસ્કૂલમાં આવ્યા એટલે આપણી બુદ્ધિને થોડીક તેજ કરવાની હોય છે. એટલે આપણે વધારે શાર્પ સંખ્યાઓ આની અંદર મેળવવાની હોય છે. આની અંદર જે સમય સંખ્યાઓમાં મેં તમને આ મુદ્દો બહુ શાર્પ રીતે સમજાવ્યો, બરાબર, કે સમય સંખ્યાઓ એ અને બી હોય, અને એના માટે એ અને બીની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે, અને આ સંખ્યાઓનો જથ્થો ક્યુ છે, જેને આપણે સમય સંખ્યા ગણ તરીકે ઓળખો છે. આ વસ્તુ તો આપણે જોઈ જ લીધી ઓલરેડી, કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ સમય સંખ્યા પણ છે. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં જે વસ્તુ લાગુ પડે એ જ અહીંયા લાગુ પડે છે. અહીંયા
સમય સંખ્યાઓ વિશેનો જે છેલ્લો મુદ્દો છે એ હું તમને સમજાવી દઉં કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત મળે અથવા અનંત આવૃત મળે. જો અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે 1/4. હવે તમે એક્સપર્ટ થઈ ગયા છો કે આ સમય છે, કારણ કે 1 અને 4 છે એ ઝેડના સભ્યો છે અને 4 છે એ શૂન્ય નથી, છેદ શૂન્ય નથી. તો 1ને તમે 4 વડે ભાગો તો 0.25 મળે. બરાબર? તો આ જે દશાંશ સ્વરૂપ થયું, જો આ દશાંશ સ્વરૂપ થયું એ શાંત છે. શાંત છે એટલે 5 પછી અટકી ગયું, આગળ નથી. બરાબર? પછી 15ને તમે 6 વડે ભાગો તો 2.5 આવે. તો આ પણ શાંત છે. બરાબર? શાંત એટલે આગળ ચાલતું નથી. 2ને તમે 3 વડે ભાગો, 2ને 3 વડે ભાગવાથી જો અહીં એક સામાન્ય ભાગાકાર કરીએ આપણે. આ 2 છે, હું 3 વડે ભાગું, ભાગ તો ચાલતો નથી, સીધું શૂન્ય ને સીધો પોઈન્ટ આવશે. 6 તેરી 18, પાછા 2 વધ્યા, 0 ઉતારીએ. આ 3, જોકે 0 નથી, 3 એટલે પાછો ફરીથી 6 એ ભાગ આવશે. 18, પાછા 2 વધ્યા, 0, અહીંયા 6, 18, બરાબર, પાછા 2 વધ્યા, 0, પાછા 6, 18. મિત્રો, તમારી જિંદગી પૂરી થઈ જાય પણ આ ભાગાકાર પૂરો ન થાય, કારણ કે 6 6 6 6 6 6 6 ક્રમશઃ ચાલુ જ રહેશે. તો એ અનંત આવૃત કહેવાય. આવૃત એટલે એકની એક સંખ્યા સતત મળતી રહેશે તમને. એટલે આ જે સમય સંખ્યા છે એનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે. એટલે એકચ્યુઅલી આને તમે લખો ને તો 0.6666, અહીંયા ઉપર જે 12 આપેલો છે એનો મતલબ એવો થયો કે 6 રિપીટ થાય છે, આ સંખ્યા રિપીટ થઈ છે. આવી જ રીતે તમે 1ને 3 વડે ભાગો તો એમાં પણ 0.333333 એવી રીતે સતત ચાલુ રહેશે. તો આ બધું જે સ્વરૂપ છે ને દશાંશ સ્વરૂપ, એ અનંત આવૃત સ્વરૂપ છે સમય સંખ્યાનું. એટલે મિત્રો, આપણે સમય સંખ્યા સુધીની સફર પૂરી કરી. હજુ પણ અસમય સંખ્યા વિશેનો ઉલ્લેખ ડિટેલમાં કરવાનો થશે. એ હવે પછીના વિડીયોમાં તમને મળશે. અહીંયા આગળ હું જે તમને કંઈ પણ શીખું છું એના ફોટોગ્રાફ પણ હું વિડીયોની સાથે મૂકીશ, અને એ જે કંઈ પણ સમજૂતી છે એ તમારે પાકી નોટમાં લખવાની છે, અચૂક લખવાની છે. સરસ રીતે લખજો. વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરજો, કારણ કે ગણિત છે એ એક વખતમાં આવડી જાય એવો વિષય નથી. એનો તમારે સતત મહાવરો કરતો રહેવો પડશે, તો જ તમને એ વિષય વસ્તુ આવડશે. નમસ્કાર મિત્રો.